નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. દર શનિવારે આપણે જોઈએ છે ભાઈ જ્યોતિષ શીખો, તો આજે જોઈએ આપણે કુંભ લગ્ન. કુંભ લગ્નમાં સૂર્યનું અલગ અલગ સ્થાનનું જે પરિણામ છે તે શું હોય. પહેલાં જાણીએ કે ભાઈ કુંભ લગ્નમાં જન્મેલો માણસ કેવો હોય. કુંભ લગ્નમાં જન્મેલો બાળક ચંચળ પ્રવૃત્તિનો, તેજસ્વી અને ઊંચાઈ ધરાવતો હોય, લાંબી ગરદન, દંભી હોય, ગુમનામ સ્વભાવ હોય. આવો માણસ ક્યારેક ભાઈને દગો આપનારો સાબિત થાય. આવો પુરુષ આમ ઉત્તમ પુરુષની ગણનામાં આવે, પણ લંપટ હોય. બધાને પ્રિય લાગે, પણ એ બધાનું કરવામાં માનતો હોય. જીવન સ્થિરતાપૂર્વક જીવવાનું ગમે, વાયુ પ્રકૃતિ એના શરીરમાં સામેલ હોય, ઈર્ષાળુ હોય, વાતુડિયો હોય. અને આવો વ્યક્તિ છે ને વધુ પાણી પીતો હોય. આવો જાતક દેખાવડી પત્ની ધરાવે છે, સારો દેખાવ ધરાવે છે, સારા સંતાનોને પ્રાપ્ત કરે છે, જમીન મિલકત અને ધનનું સુખ સારું ભોગવે. આવો જાતક બચપનમાં દુઃખી પણ યુવાનીમાં એનો ભાગ્યોદય થાય અને સારા સુખ મેળવે. તો હવે જોઈએ આપણે કુંભ લગ્નમાં પહેલા સ્થાનમાં સૂર્ય. કુંભ લગ્નમાં પહેલા સ્થાનમાં સ્થિત સૂર્ય શત્રુ શનિની રાશિમાં આવ્યા. આથી આવા જાતકની જે સુંદરતા છે ને એમાં થોડી કચાશ હોય, એટલું સુંદર નહીં હોય. સ્વસ્થતામાં કચાશ રહી, પરંતુ આવા જાતકની શક્તિ અને પ્રભાવ એ વધતા દેખાય. આવો જાતક ચંચળ હોય પણ સ્વભાવે તીખો હોય. સૂર્યની 7મી દ્રષ્ટિ જે જાયા સ્થાન પર સ્વરાશિમાં પડે. આથી આવા જાતકને સ્ત્રી સુખ ઓછું મળે. સ્વપરિશ્રમ, જાતની મહેનત દ્વારા એને રોજિંદા કાર્ય પૂર્ણ કરવા પડે. એનું ઘરેલું જીવન સુખી હોય. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ લગ્નમાં બીજા સ્થાનનો સૂર્ય. કુંભ લગ્નમાં બીજા સ્થાનનો સૂર્ય મિત્ર ગુરુની રાશિમાં, મીન રાશિમાં આવે. આથી આવો જાતક શ્રેષ્ઠ ધન મેળવે અને સારું કુટુંબ મેળવે. જો કે આવા જાતકને સ્ત્રી પક્ષમાં થોડી ઘણી કચાશ અવશ્ય રહી જાય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ આયુ સ્થાન પર પડે છે. આથી આવો જાતક સારું આયુષ્ય ભોગવે. એકંદરે જાતકનું જીવન પ્રભાવશાળી હોય. તો હવે જોઈએ આપણે કુંભ લગ્નમાં ત્રીજા સ્થાનનો સૂર્ય. કુંભ લગ્નમાં ત્રીજા સ્થાનમાં સ્થિત સૂર્ય મેષ રાશિમાં આવે, ઉચ્ચ નો બને. મિત્ર મંગળની રાશિમાં સૂર્ય આવે. આથી આવા જાતકને ભાઈ બહેનોનું સારું સુખ પ્રાપ્ત થાય. આવો જાતક છે ને ઘણીવાર પરાક્રમી હોય, વધુ પડતું પરાક્રમ કરી શક્યા. વેપાર તેમજ બીજા ક્ષેત્રમાં પણ આ વ્યક્તિ સફળતાપૂર્વક આગળ વધી શકે. સૂર્યની 7મી નીચ દ્રષ્ટિ ભાગ્ય સ્થાન પર પડે. આથી આવા જાતકના ભાગ્યની ઉન્નતિમાં અવરોધો આવે. આવા જાતકની જે ધાર્મિક બાબતો છે ને એ ઘણી વખત કસોટીએ ચડતી દેખાય. અને આવો વ્યક્તિ સારા કર્મ કરે પણ એને યશ ઓછો પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે કુંભ લગ્નમાં ચોથા સ્થાનનો સૂર્ય. ચોથા સ્થાનમાં સ્થિત સૂર્ય શત્રુ શુક્રની રાશિમાં આવે, વૃષભમાં સૂર્ય આવે. આથી આવા જાતકને માતૃપક્ષ તરફથી નાની મોટી તકલીફો પડે. માતા પક્ષે સુખ પ્રાપ્ત કરવું હોય તો થોડી તકલીફ ભોગવવી પડે, પછી થોડું ઘણું સુખ મળે. ઘર, જમીન, મિલકતની બાબતોમાં વિઘ્નનો સામનો કરવો પડે. વ્યવસાયના ક્ષેત્રમાં પણ ઘણી બધી તકલીફો પડે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ કર્મસ્થાન પર પડે. આથી આવા જાતકને પિતા સાથેના સંબંધોમાં સારો ફાયદો મળે. રાજકીય ક્ષેત્રમાં અને વેપારના ક્ષેત્રમાં આ વ્યક્તિ પ્રતિષ્ઠા મેળવી શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ લગ્નની કુંડળીમાં 5મા સ્થાનનો સૂર્ય. કુંભ લગ્નની કુંડળીમાં 5મા સ્થાનમાં સ્થિત મિથુનનો સૂર્ય મિત્ર બુધની રાશિમાં આવે. આથી આવા જાતકને સંતાન સુખમાં સારો ફાયદો થાય. વિદ્યા અને બુદ્ધિની બાબતમાં પણ આ વ્યક્તિ આગળ પડતો હોય. સ્ત્રી સુખ સારું મળે. વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થાય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ લાભ સ્થાન પર પડે. આથી આવો જાતક પોતાની બુદ્ધિ, પોતાની પ્રતિભાથી ધન કમાઈ શકે. આવા લોકો લગભગ ધનવાન અને પ્રભાવશાળી જીવન જીવવા માટે ફેમસ હોય. તો હવે જોઈએ આપણે કુંભ લગ્નની કુંડળીમાં 6ઠા સ્થાનમાં સૂર્ય. 6ઠા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર ચંદ્રની રાશિમાં, કર્ક રાશિમાં આવે. આથી આવો જાતક શત્રુને હરાવી ઝઘડામાં જીત મેળવે.
એનાથી એને લાભ મળે. વેપારના ક્ષેત્રમાં પણ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરે, પણ એ જીત હાંસલ કરે, સફળતા પ્રાપ્ત કરે. સૂર્યની 7મી દ્રષ્ટિ વ્યય સ્થાન પર પડે અને આ દ્રષ્ટિ શત્રુ દ્રષ્ટિ હોય. આથી આવા જાતકને અચાનક ખર્ચાઓ ઘણા કરવા પડે. બહારના સંબંધોને બાદ કરતા થોડી તકલીફો પછી લાભ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ લગ્નની કુંડળીમાં 7મા સ્થાનનો સૂર્ય. કુંભ લગ્નમાં 7મા સ્થાનમાં સ્થિત સૂર્ય સ્વરાશિસ્થ સિંહ રાશિમાં આવે. આથી આવા જાતકને સ્ત્રી પક્ષથી સુખ મળે, સાસરા પક્ષથી પણ કદાચ ફાયદો મળે, વારસો મળે. જાતકનું ઘરેલું જીવન સુખી હોય. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ તનુસ્થાન પર પડે. આથી આવા જાતકના સૌંદર્યમાં અને સ્વાસ્થ્યમાં થોડી ઘણી કચાશ રહેતી હોય. કુંભ લગ્નની કુંડળીમાં 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય. 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય કન્યા રાશિમાં આવે, મિત્ર બુધની રાશિમાં આવે. આથી આવો જાતક છે ને ઘણીવાર બહુ લાંબુ આયુષ્ય ભોગવે. આવા જાતકને સ્ત્રી પક્ષ તરફથી અસંતોષ રહે. વ્યવસાયિક ક્ષેત્રે પણ ઘણી બધી તકલીફોનો સામનો એને કરવો પડે. બહારના સંબંધોથી થોડો ઘણો સાધારણ લાભ એને મળે. સૂર્યની 7મી દ્રષ્ટિ મિત્ર દ્રષ્ટિ ધનસ્થાન પર પડે. આથી આવો જાતક સખત મહેનત કરીને પછી પૈસા કમાઈ શકે અને આ જ વસ્તુ પછી એને કુટુંબ સુખ પણ અપાવી જાય. તો હવે જોઈએ આપણે કુંભ લગ્નની કુંડળીમાં 9મા સ્થાનમાં સ્થિત સૂર્યનું ફળ શું હોય. 9મા સ્થાનમાં સ્થિત સૂર્ય શત્રુ શુક્રની રાશિમાં નીચનો બને. આથી આવા જાતકના ભાગ્યમાં અને ધર્મ કાર્યોમાં, ધર્મ પાલનમાં પણ એને વિઘ્નનો સામનો કરવો પડે. સ્ત્રી સુખ ઓછું. આવા વ્યક્તિઓ છે ને સ્વાર્થી સ્વભાવના હોય. કામ પતી જાય એટલે તમને ઓળખે નહીં અને પોતાના લાભ માટે સામેના વ્યક્તિનું કે બીજા કોઈ પણ વ્યક્તિનું સારું ખરાબ વિચારે નહીં. સૂર્યની 7મી ઉચ્ચ દ્રષ્ટિ સહજ સ્થાન પર પડે. આથી આવા જાતકને ભાઈ બહેનનું સુખ પ્રાપ્ત થાય. આવા જાતકોનો સ્વભાવ ઘણીવાર પરાક્રમી હોય છે. એકંદરે જાતક સાહસિક અને ધૈર્યવાન હોય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ લગ્નની કુંડળીમાં 10મા સ્થાનમાં સ્થિત સૂર્યનું ફળ. 10મા સ્થાનમાં સ્થિત સૂર્ય મંગળની રાશિમાં, મિત્રની રાશિમાં વૃશ્ચિકમાં આવે. આથી આવા જાતકને પિતા પક્ષ તરફથી સારું સુખ પ્રાપ્ત થાય. રાજકીય તેમજ વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા મળે. સ્ત્રી પક્ષે શ્રેષ્ઠ શક્તિ એ પ્રાપ્ત કરે. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ સહજ સ્થાન પર પડે. આથી આવા માણસને માતૃ સુખ ઓછું પ્રાપ્ત થાય. ઘર તથા જમીન મિલકતનું સુખ એ પણ ઓછું. તો હવે જોઈએ આપણે કુંભ લગ્નની કુંડળીમાં 11મા સ્થાનમાં સ્થિત સૂર્ય. 11મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર ગુરુની રાશિમાં ધન રાશિમાં આવે. આથી આવા જાતકને સ્ત્રી સુખ સારું, વ્યવસાયમાં આવક સારી. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ સંતાન સ્થાન પર પડે. આથી સંતાન સુખ સારું. આવો વ્યક્તિ બુદ્ધિશાળી હોય અને વિદ્વાન પણ હોય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ લગ્નમાં 12મા સ્થાનમાં સ્થિત સૂર્ય. કુંભ લગ્ન 12મા સ્થાનમાં સ્થિત સૂર્ય શત્રુ શનિની રાશિમાં આવે. મકરનો સૂર્ય. આવા જાતકોને ઘણા ખર્ચા કરવા પડે. અણધાર્યા ખર્ચાઓનો સામનો એને કરવો પડે. બહારના સ્થાનોથી સંબંધ રાખો તો લાભ અપાવે, પણ સ્થાનિક વ્યવસાયમાં નુકસાનનો ભય હંમેશા બનેલો રહે. સ્ત્રી સુખ પણ ઓછું. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ રિપુ સ્થાન પર પડે. આથી આવો જાતક શત્રુ પક્ષ પર પ્રભાવ પાથરી શકે અને પોતાનું વર્ચસ્વ બનાવી શકે. તો મિત્રો આ રીતે કુંભ લગ્નની કુંડળીમાં 1 થી 12 સ્થાનના સૂર્યને આપણે જાણ્યા તો આ રીતનો પ્રભાવ આવે અને એની અસર રાશિમાં કઈ રીતના એનું સ્થાન નક્કી છે એ પ્રમાણે આપણે જોઈએ, જાણીએ અને એ પ્રમાણે પ્રિડિક્શન કરી શકાય, જાણી શકાય, કોઈને કહી શકાય અથવા કોઈનું વ્યક્તિત્વ જાણી શકાય અથવા આપણી પોતાની કે આપણા ઘરમાં કોઈકની કુંડળીમાં સ્થાનના સૂર્યનું જે પ્રભાવ છે તે આપણે આ વિડીયો જોઈને જાણી શકીએ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.